છોટાઉદેપુર વિધાનસભાના ગુનાટા ચીસાડિયા ગ્રામીણ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના વિનુભાઈ રાઠવાએ જાહેર મંચ પરથી ભાજપ પર આકરા પ્રહાર કર્યા, જેનો વિડીયો સામે આવ્યો। ત્યારે જુઓ આ વિડીયોમાં વિનુભાઈ રાઠવા શું કહી રહ્યા છે। ત્યાં સ્કૂલનું આયોજન કરવાનું હોય છે। આજે જ્યાં શિક્ષકોની ઘટ છે, શિક્ષકોની ઘટ પૂરવાની છે સ્કૂલોની અંદર, એ નથી થતું અને રોડ તૂટી જા, રસ્તા તૂટી જા, પુલ તૂટી જા, ડુપ્લિકેટ ઓફિસ આવી ગઈ, ડુપ્લિકેટ પોલીસ આવી ગઈ, ડુપ્લિકેટ ટોલ નાકા આવી ગયા, પેપર ફૂટી ગયા, લાખો કરોડ રૂપિયા કૌભાંડ, 300 કરોડનું કૌભાંડ નીકળ્યું છે, 400 કરોડનું કૌભાંડ નીકળ્યું છે। આજે તમે જોઈ રહ્યા ચૈતર વસાવા દેડિયાપાડાના આપણા લોક લાડીલા, જેને આજે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે। આપણે સૌ જાણીએ છીએ, સોશિયલ મીડિયા દ્વારા આપણે અત્યારે જોઈ રહ્યા છે। એક નાની વાતમાં જે ગ્લાસ ફેંકવાનું બહાનું બનાવી અને ધારદાર ગ્લાસ ફેંકી અને કોને મારી દીધો, આવું બહાનું બનાવીને ખોટી કલમ લગાવી અને બંધારણનો દુરુપયોગ કરી આજે આપણા ચૈતર વસાવાના જે આદિવાસીના મસીહા છે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે। જે આદિવાસીઓના પ્રશ્નો, જે આદિવાસીનો અવાજ ઉઠાવે છે, જે આદિવાસીનો અધિકાર નથી મળતો, અધિકાર માટે અડધી રાત્રે ઊભા રહે છે, જ્યાં સ્કૂલની અંદર શિક્ષકોની ઘટ ત્યાં જઈને ઊભા રહે છે, દવાખાનાની અંદર પૂરતા ડોક્ટરો નથી ત્યાં ચૈતર વસાવા જઈને અવાજ ઉઠાવે છે, જ્યાં રોડ રસ્તા નથી ત્યાં ચૈતર વસાવા જઈને ઊભા રહીને અવાજ ઉઠાવે સરકાર સામે। આવા માણસને જ્યાં જળ જંગલ જમીનની આજે વન વિભાગની અંદર આપણે જંગલની જમીન નથી મળતી, એના માટે ચૈતર વસાવા અવાજ ઉઠાવે છે। આપણા શિક્ષણ નબળું છે, શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે, શિક્ષણ માટે લડે છે તેવા માણસને આપણે જેલમાં પૂરી દીધા છે। આજે આપણા ભણતા બાળક અને નવયુવાનના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે। આજે બેરોજગારો કેટલા થઈ ગયા, આજે કેટલા ભણેલા ગણેલા નોકરી નથી મળતી, બેરોજગારી એટલી થઈ ગઈ છે। આજે કરાર આધારિત લોકોને નોકરી આપવાની આવે છે। અરે આવી સરકાર આજે કૃત્ય કરી રહી છે, આપણા લોકો સામે અન્યાય કરી રહી છે, એવી સરકારને આપણે સાકી દેવાનું છે। બોલો ભાઈ, આવી સરકારને આપણે સાકી દેવાનું છે, હા કે ના? હા બોલો જોરથી, આવી સરકારને આપણે સાકી દેવાનું છે। ઊંચા હાથ કરો, ના ને ના હોય તો ઊંચા હાથ કરો। સમગ્ર ગુજરાતની અંદર આપણે એટલું વેઠી રહ્યા છે, આપણે એટલું દેખી રહ્યા છે, સરકારને જે ધારાસભ્યો સાંસદ બનાવ્યા એમને આપણે ચૂંટીને આપણને ભલું કરશે, આપણા માટે વિકાસ કરશે, આપણને રોડ રસ્તાની સમસ્યા પૂરી કરી આપશે, પુલ બનાવી આપશે, આપણને આંગણવાડી બનાવી આપશે, આપણને સારી સ્કૂલ બનાવી આપશે, આદિવાસીનું ભણતર આગળ વધે, આપણના વર્ગ નથી આ 9-10 ના ત્યાં વર્ગ વધી જશે, આપણા બાળકનું ભવિષ્ય આગળ સુધરશે, રોજગારીનું સાધન ઊભું કરી આપશે। એના માટે આપણે ચૂંટીને આપણે મોકલ્યા ને ડબલ એન્જિનની સરકારને। ડબલ એન્જિનની સરકાર ડાયરેક્ટ તો નથી બની ને, ડબલ એન્જિનની સરકાર કોને બની? આપણે સૌએ મત આપ્યો ત્યારે ડબલ એન્જિનની સરકાર બનાવીને। ડબલ એન્જિનની સરકાર હોવા છતાં આપણે રોડ પર નીકળીને આંદોલન કરવા પડે છે, આપણા હકો માટે આપણે લડાઈ કરવી પડે છે। તો આપણે શાના માટે મત આપ્યા? આપણે લડાઈ કરવા માટે મત આપ્યા છે? એમને આપણે સંઘર્ષ કરવા માટે મત આપ્યા છે? આપણે ઘર આંગણે કામ થઈ જવું જોઈએ, એના માટે આપણે ચૂંટીને જ્યારે સરકાર બનાવી હોય ત્યારે આવી સરકાર આપણને અન્યાય કરી રહી છે ત્યારે આપણે સાખી લેવાનું નથી। આજે ચૈતર વસાવા, આજે સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી હોય કે કોઈ પણ કાસ્ટના વર્ગના હોય માણસો, જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં આપણા આદિવાસી। અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી જેતપુર, છોટાઉદેપુર।